નમસ્કાર, હું છું પ્રેરણા. આપ છો રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારના વિસ્તારથી વાત કરીએ તો સુરત સુમુલ ડેરીની ચૂંટણી યોજાશે. સુરત હાઈકોર્ટે ચૂંટણી યોજવા માટે આદેશ આપ્યો છે. અત્યાર સુધી વહીવટદાર સુમુલ ડેરીનો વહીવટ સંભાળતા હતા. કેટલાક વિવાદોને લઈને સુમુલ ડેરીની ચૂંટણી કોચમાં પડી હતી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લામાં રૂપિયા 16.37 કરોડના ખર્ચે 57 ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત અને રૂપિયા 18.27 કરોડના ખર્ચે 976 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદના ભાદરણ ખાતે રાજ્યકક્ષાનો અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો ગ્રામોત્થાન યોજનાના શુભારંભનો કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા જીવન પ્રસારણ કાર્યક્રમને કોળી પટેલ સમાજની વાડીમાં સૌએ નિહાળ્યું. 10,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોને વિકાસ શહેરી વિકાસની સમકક્ષ કરાશે. મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં માછીમાર સમાજના વિકાસ માટે 2 જેટી અને સંરક્ષણ દિવાલના કામો પણ મંજૂર થયા છે. ગુજરાતનું સુકાન 2001માં કચ્છના ભયંકર ધરતીકંપ પછી મોદીજીએ સંભાળ્યું ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા, અનેકવિધ યોજનાઓ બનાવી. એમાં એમણે જોયું કે આપણા શહેરો નબળા છે, શહેરનો વિકાસ થઈ નથી રહ્યો. ત્યારે એમણે મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના બનાવી અને એ યોજનાના હિસાબે દરેક શહેરોનો વિકાસ થયો. અને જ્યારે શહેરોનો વિકાસ થયો અત્યારે સમગ્ર દેશમાં આપણા ગુજરાતમાં શહેરી વસ્તી લગભગ 50% જેટલી છે અને 50% ગ્રામ્ય વસ્તી છે. હવે જ્યારે દરેક જગ્યાએ હાઈવે થઈ ગયા છે, રાજ્યના ધોરી માર્ગો સુંદર થઈ ગયા છે, ગામડાના રસ્તાઓ સુંદર થયા છે, ત્યારે ગામડા તૂટે નહીં એના માટે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામોત્થાન યોજના બનાવી છે. શહેરમાં જે સગવડતા મળે એ બધી સગવડતા ગામડામાં જ મળે એ માટેનું જે આયોજન કર્યું છે. અને એમાં પણ આપણા ગુજરાતમાં 114 જેટલી તાલુકા પ્લેસ છે. કપરાડા, નાનાકુંડા એ બંને તાલુકા છે, પરંતુ ત્યાં નગરપાલિકા કે શહેરીકરણ નથી. આવી 114 જેટલી તાલુકા પંચાયતની મેઇન સ્થળ છે. એ બધા સ્થળોને આવરી લઈને આ બધી સુવિધાઓ, રોડ, રસ્તા, પાણી સાથેની જે વ્યવસ્થા માટેનું આયોજન કર્યું છે તે ગ્રામોત્થાન યોજનાનો સમાવેશ થઈ જાય છે. આ યોજના 2030 સુધી ચાલશે અને તેમાં પણ જે ગામની વસ્તી 10,000 કે 10,000થી ઉપર છે તેમાં પણ આ યોજનાનો અમલ કરીને દરેકે દરેક રીતે એમાં ગટર વ્યવસ્થા હોય, સુરેશ ટ્રીટમેન્ટ હોય કે પીવાના પાણીની સગવડતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એક વખત ગંભીર ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મળેલી માહિતી અનુસાર અજાણ્યા શખ્સ દ્વારા કલેક્ટર કચેરીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવી હતી. સમગ્ર કચેરી અને આસપાસના વિસ્તારની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે કચેરીમાં કાર્યરત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. કચેરી ખાલી કરાવ્યા બાદ આસપાસના વિસ્તારમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કલાકો સુધી તપાસ કરવામાં આવી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અમરેલી વડિયા શહેરમાં 250ની આસપાસ મતદારોના નામ કમી થયાનું સામે આવ્યું છે. વડિયામાં વસવાટ કરતા ચોક્કસ અમુક જ્ઞાતિના વ્યક્તિઓના નામ કમી થયા. એસઆઈઆરમાં ફોર્મ નંબર 7 ભરીને મતદાર ન હોવાનું ફોર્મ કોણે ભર્યું તેવા વેધક સવાલો ઉઠ્યા.
વડિયા પંથકમાં તંત્રને ગેરમાર્ગે દોરાયું કે પછી જાણી જોઈને મતદાર યાદીમાં નામ કમી થયા તેવા સવાલો ઉઠ્યા. વડિયા મામલતદાર સમક્ષ અગ્રણી આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ. મામલતદાર દ્વારા ખોટી રીતે કાઢવામાં આવ્યા હશે તેની તપાસ કરાશે તેવી તંત્રની હૈયા ધારણા. કમિશન દ્વારા જોગવાઈ બહાર પાડવામાં આવી છે કે તમારા આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે સ્થળાંતર કરી ગયા હોય અથવા તો મૃત્યુ પામ્યા હોય તો તમે ફોર્મ નંબર 7 ભરી અને એની માહિતી તંત્રને આપી શકો. તો એ જોગવાઈ મુજબ આજે વડિયામાં ફોર્મ 7 લગભગ 200 થી 250 જેટલા ભરાણા. એમાં એક સ્પેશિયલ એક કોમને ટાર્ગેટ કરવામાં આવી અને મુસ્લિમ કોમને ટાર્ગેટ કરવામાં આવી અને ઝાઝા ભાગના મોટા ભાગના મુસ્લિમ કોમના જ ફોર્મ નંબર 7 ભરાણા. જેની સમજણ માટે આજે અમે રૂબરૂ મામલતદાર સાહેબને મળવા આવેલ હતા અને વડિયા મામલતદાર સાહેબે અમને સમજણ આપી. અને આમાં એક વિશેષતા એ જોવા મળી કે જે આ તંત્રની કામગીરી કરે છે BLO તરીકે, એ BLOના જ નામ આમાં રદ કરવા માટે અરજી કરવામાં આવી છે. સરકારી કર્મચારીના નામ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે. અમુક એવા પેન્શનરો છે કે જે દર વર્ષે સરકારના નિયમ મુજબ હયાતી કરે છે, એના નામ કમી કરવા માટે અરજી કરી છે. ગ્રામ પંચાયત સદસ્ય અમારે જુનેદભાઈ છે, ચાલુ સદસ્ય છે, એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર ખાતે ખાટુ શ્યામ બાબા ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. હારે કા સહારા ખાટુ શ્યામ બાબા હમારા ના નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં જેમનો જયનાથ થઈ રહ્યો છે એવા ખાટુ શ્યામ બાબા ભગવાનનો આજરોજ વડોદરા શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો. રાજસ્થાનમાં ખાટુ શ્યામ બાબા ભગવાનનો અનેરો મહિમા રહ્યો છે અને તેમને અનેક એવા પરચા પૂર્યા છે. ત્યારે આજરોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામ બાબા ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ખાટુ શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત હવન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભવ્ય વરઘોડો યોજાયો હતો અને વરઘોડાની પૂર્ણાહુતિ બાદ ખાટુ શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે મહાઆરતીનું આયોજન મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. શનિ મહારાજનું અગ્રહ મંદિર આવેલું છે જે મીરાચા રસ્તાની નાથીબા સોસાયટીની બાજુમાં. આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો. ખાટુ શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સવારથી હવન, પછી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રા પછી 4 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. તમામ જે ભક્તો છે તે પહોંચ્યા હતા અને આરતીનો પણ લાભ લીધો હતો અને સવારથી જ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે. નવગ્રહ માતા શેરોવાલીનું મંદિર છે, શહેરની જલારામ નગર નાથીબા સોસાયટી પાસે છે. આજે 11 છે તારીખ 29 તારીખ છે, ગુરુવાર છે. ખાટુ શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરે. સવારે 8 વાગે હવન હતું, બપોરે 12 વાગે શોભાયાત્રા હતી, 4 વાગે આરતી હતી. ભાવ ભક્તો બધાને જાહેર આમંત્રણ આવો, ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લો. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો. ભાટિયા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો. ચોક્કસ બાતમીના આધારે શહેર PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી. વિપુલ માત્રામાં દારૂનો જથ્થો કબજે કર્યો. દારૂ ક્યાંથી આવ્યો અને કોના માટે હતો તે અંગે તપાસ શરૂ કરી છે. ટ્રાન્સપોર્ટ ગોડાઉનના કર્મચારીઓની સંડોવણી અંગે પૂછપરછ. દારૂ લેવા આવેલા શંકાસ્પદ લોકોની પણ PCB દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી. સુરેન્દ્રનગરના યુવકે દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ત્યારે આર્થિક ભીંસના કારણે યુવકે આત્મહત્યા કરી. યુવકની આત્મહત્યાની સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. દેવરાજ અને ભરત નામના 2 વ્યક્તિના સુસાઇડ નોટમાં નામનો ઉલ્લેખ થયો છે. ત્યારે યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે. હાલ યુવકને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સરકારી ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસે સુસાઇડ નોટ અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ પટેલ યોગેશ ગોવિંદભાઈ છે. હવે બનાવની જાણ થઈ ત્યારે મેં ત્યાં રૂબરૂ હાજર થયો ત્યારે મને જાણ પડી કે મારા ભાઈ આવું કર્યું છે. પછી અહીંયા નજીકમાં એક સુસાઇડ નોટ પડી હતી. એમાં મેં રીડ કર્યું ને જોયું તો એમાં 2 નામ હતા. એમ દેવરાજભાઈ કરીને હતા અને એક ભરતભાઈ હતા. એમાં નામ લખેલા હતા. પછી એ લોકો, મારા ભાઈ મને અવારનવાર વાત કહેતો હતો કે આ લોકો મને હેરાન કરે છે અને ઓલરેડી મેં એમને 2006માં પૈસા આપી દીધેલા છે, છતાં માગ કરે છે મારી જોડે એમ.
અને દેવરાજભાઈને પૈસા આપેલા આઈસર લેવા માટેના, તો એ એમને દસ્તાવેજગીરીઓ મુકાઈને મારા ભાઈ પાસેથી પૈસા લીધેલા અને એ પરત નહોતા કરતા એમ. એટલે પોલીસે આ સુસાઇડ નોટ કબજે લીધેલી છે અને અમને પૂરો ભરોસો છે પોલીસ ઉપર કે અમને ન્યાય ચોક્કસ અપાવશે આ ઇન્સિડન્ટ બાબતે. શું ધંધા બાબતે તમારા ભાઈએ પૈસા લીધા હતા આઈસર માટે દેવરાજભાઈને પૈસા આપ્યા હતા. અને હાલ તમારા ભાઈ શેનો ધંધો કરતા હતા? અત્યારે હવે એને આઈસરે વેચીને માર્યું, પૈસા લઈ લીધા દેવરાજભાઈએ અને પૈસા પરત કરતો નથી. અને અત્યારે મારા ભાઈએ પછી રેડીમેડ કપડાની દુકાન બનાવી છે. અને સુસાઇડ ક્યાં કર્યું? સુસાઇડ દુકાન જ કર્યું. સુરેન્દ્રનગરના મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં ગાંધીજીના ચશ્મા ગુમ. મહાત્મા ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવામાં પહોંચ્યા હતા. ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે સાફ સફાઈ ન હોવાનું કોંગ્રેસનો આક્ષેપ છે. મહાત્મા ગાંધીના ચશ્મા ન હોવાનું ધ્યાને આવ્યું. મહાત્મા ગાંધીજીના ચશ્મા ન હોવાથી કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહાત્મા ગાંધીના નવા ચશ્મા પહેરાવ્યા. દ્વારા તથા સુરેન્દ્રનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આજે સુરેન્દ્રનગરમાં ગાંધીજીના નવનિર્વાણ દિવસ છે. આજે ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિવસે આજે ગાંધી હોસ્પિટલમાં ગાંધીજીના સ્ટેચ્યુ પાસે આજે અમે ફૂલહાર કરવા માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ સુરેન્દ્રનગરના જનતા તથા સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓ ભેગા થયા છે. ત્યારે અમે આવીને જ્યારે સફાઈ કરતા હતા ત્યારે ખબર પડી કે ગાંધીજીના ચશ્મા ગાયબ છે. જેથી કરીને અમે તાત્કાલિક ધોરણે અમે સાહેબને મળ્યા અને સાહેબ સાથે વાર્તાલાપ કરતા સાહેબને કીધું કે કેમ આ ગાંધીજીના ચશ્મા નથી, ક્યારે જતા રહ્યા? એટલે કે મને ખબર નથી, કોઈ ચોરી ગયું હશે. એવા ઉદ્ધતાએ જવાબ આપ્યા અને કે તાત્કાલિક હું જોઉં, તપાસ કરું છું એમ કહી અને તાત્કાલિક કોઈ વ્યક્તિને મોકલી અને તાત્કાલિક ધોરણે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને ગાંધીજીના ચશ્મા આજે લાવી અને અમારા હસ્તે અમે આજે ગાંધીજીના ચશ્મા પહેરાવ્યા છે. અને ગાંધી નિર્માણ દિવસે અમે ગાંધીજીના રામધૂન બોલાવી અને વૈષ્ણવજન તો કોને કહીશું એના નારા સાથે અમે આજે એના ભજન સાથે આજે આ રામ જે ધૂન બોલાવી અને જે ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી કરી છે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ. આજે અમે લોકો કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા અને કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા આજે ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે અમે લોકો ગાંધી હોસ્પિટલમાં ગાંધીજીના ફૂલહાર કરવા અને 2 મિનિટનું મૌન રાખવા માટે બધા આવ્યા હતા. જ્યારે અહીંયા આવીને જોયું તો અહીંયા પૂરતી સફાઈ નહોતી, એટલે બધાએ ભેગા થઈને સફાઈ કરી અને જ્યારે ધ્યાન ગયું કે ભાઈ ચશ્મા નથી, તો ચશ્મા માટે અમે લોકો ત્યાં આગળ એમના અધિકારીઓને અમે કહેવા ગયા કે ભાઈ અહીંયા ચશ્મા નથી અને ચશ્મા વગરનો કોઈ કાર્યક્રમ કરાય નહીં. એ ગાંધીજીનું અપમાન કહેવાય, આપણા રાષ્ટ્રપિતાનું અપમાન કહેવાય. અને આ ખૂબ ગંભીર વાત છે કે આમના પટાંગણમાંથી ક્યારે ચશ્મા જતા રહે છે. કેટલીય વાર લોકોની તરફથી કહેવામાં આવ્યું કે અમે પહેરાવીએ છીએ પણ જતા રહે છે. તો આ એક ખૂબ ગંભીર પ્રશ્ન છે, પણ એમને બહુ હલકાઈથી લીધો. અમે જ્યારે ત્યાં આગળ ગયા ત્યારે પહેલા પ્રથમ તો અમને સાંભળવામાં ન આવ્યા. અમને કીધું કે અમારે મિટિંગ ચાલુ છે અને અમારે તમે રાહ જોવો અને તમે અડધી કલાક ખમો. અને જ્યારે પછી અમે લોકોની સંખ્યા વધી ગઈ એમની પાસે જઈને બહાર ઓફિસની બહાર, ત્યારે એમને અમારી વાત સાંભળી. અને એ પણ કેવી રીતે સાંભળી, અમને જે જવાબ છે એ ખૂબ ઉદ્ધતાઈપૂર્વક એમને આપ્યો. એમનો જે જવાબ છે એ ખૂબ યોગ્ય ન હતો. એટલે પછી જ્યારે અમારા પક્ષ તરફથી અમારા જે વડા છે એમને એમની ઓળખાણ આપી કે ભાઈ અમે લોકો શહેર પ્રમુખ છીએ, અમે જિલ્લા પ્રમુખ છીએ, અને જ્યારે તમે અમારી સાથે આવી વાત કરો છો તો એક સામાન્ય નાગરિકને તમે કેવો જવાબ આપતા હશો? અને અમારી રજૂઆત માત્ર એટલી જ હતી કે આ ચશ્મા જે છે એ તમે પહેરાવી દો, પછી અમે આ કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈએ. ત્યારે અમારી વાતને પછી એમને સાંભળી, સમજી અને પછી અંતે અમારી વાતનો આગ્રહ જોઈ અને એમને ચશ્મા લાવ્યા. એ વાતની ખૂબ ખુશી છે અને ખૂબ દુઃખ છે. કવડી મોટી સંસ્થા ચાલે છે, પણ આ ગાંધીજીનું જે માન રહેવું જોઈએ, જે સન્માન રહેવું જોઈએ, એ અહીંયા આ લોકો જાળવી શકતા નથી. તો એ લોકો જાળવે, આમાં બેદરકારી ન ચાલે. આપણા રાષ્ટ્રપિતાનું અપમાન છે, આ ન ચલાવી લેવામાં આવે. એ વાતનું અમે એમને ધ્યાન દોરવ્યું છે અને બીજી વાર આવું ન થાય એવી અમને તકેદારી આપી છે. છતાં પણ આવું થશે તો આ ખૂબ ગંભીર વાત કહેવાય અને આની ઉપર અમે. ઉપલેટા શહેરમાં સફાઈના અભાવે ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું. રહેવાસીઓમાં રોષ છે, ત્યારે ઉપલેટા કોંગ્રેસ દ્વારા કચરો એકત્રિત કરી જબલાભરે ચીફ ઓફિસર કચેરી પહોંચ્યા. ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સફાઈના અભાવે ઠેર ઠેર કચરાના ગંજ ખડકાઈ ગયા છે અને કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી જબલામાં કચરો ભરી ચીફ ઓફિસર કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો. ચીફ ઓફિસર દ્વારા 1લી તારીખથી રેગ્યુલર વોર્ડ વાઇઝ કચરો એકત્રિત કરવા ગાડીઓ આવશે તેવી બાંહેધરી આપી. શહેર કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં શો સફાઈ અને કચરાનો નિકાલ નહીં થાય તો કચેરી બહાર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. ઉપલેટા શહેરની અંદરમાં લગભગ 20 થી 25 દિવસ થયા ડોર ટુ ડોર જે કચરો ઉપાડે મેટાડોર
તે મેટાડોરવાળા ડ્રાઈવરો અને કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના કોઈ તકરારના કારણે લગભગ ગામની અંદરમાં મેટાડોર બંધ જેવી સ્થિતિમાં હોવાથી ઘરે ઘરે જે કચરાના ગંજ ખડકાઈ ગયા છે એટલે લોકો કચરો ઘરેથી બહાર રોડ ઉપર ફેંકતા તમામ રોડની ઉપર કચરા બહુ જાજી જગ્યાએ પડ્યા છે અને આ કચરા અમે થેલીમાં ભરી અને ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને સુપ્રીત કરવા માટે ત્યાં ગયા હતા. આ બાબતની રજૂઆત કેટલો ટાઈમ ત્યાં કરવામાં આવી હતી? ઉપલેટા નગરપાલિકા સદસ્ય તરીકે મેં અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું એની અંદરમાં સોલ્યુશન કરવામાં ના આવ્યું. ના છૂટકે અમારે ઉપલેટા શહેરના તમામ કચરાની જે તકલીફો છે તે તકલીફો સાથે અમે નગરપાલિકાએ જઈ અને ચીફ ઓફિસર શ્રીને આ કચરો સુરત પાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો. કચરા કૌભાંડ બાબતે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી વિરોધ નોંધાવ્યો. સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા પહેલા વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મેયર દક્ષેશ માવાણીને ધક્કે ચડાવ્યા અને મેયરને ધક્કે ચડાવતા મેયર અકળાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં રોડ સેફટી માસ અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરના સૌથી ટ્રાફિકના ભારણ એવા વિસ્તાર એરોમા સર્કલ ખાતે પાલનપુર પશ્ચિમ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને બેચ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે આ પ્રસંગે ડીવાયએસપી કૃણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં હાલમાં રોડ સેફટી માસ અંતર્ગત અલગ અલગ જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો માટેની સમજણ પણ આપવામાં આવી રહી છે. જોકે અકસ્માતોનું ભારણ ઘટાડવા માટે જિલ્લા ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. રોડ સેફટી મંથ જે જાન્યુઆરી 2026માં ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને આપણે દંડ કરતા હોય છે. જેમણે સીટ બેલ્ટ નથી પહેરેલો, જેમણે હેલ્મેટ નથી પહેરેલું તે લોકોને દંડ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે તે લોકો ટ્રાફિકનું નિયમ પાલન કરે. પરંતુ આ જે રોડ સેફટી મંથ જે છે જાન્યુઆરી 2026 તે અંતર્ગત જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે. તો આ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે જે એક આ પ્રકારનો બેજ છે, જે લોકો સીટ બેલ્ટ પહેરે છે, જે લોકો હેલ્મેટ પહેરે છે તેમને આ પ્રકારનું જે આ બેજ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે. અને હાલ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિકની ટીમની મદદથી આ એરોમા સર્કલ ખાતે આ કામગીરી ચાલુ છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેની અંદર પણ આ કામગીરી. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર રાજ્યમાં ગ્રામોત્થાન યોજના અંતર્ગત એક સાથે 2666 નવીન ગ્રામ પંચાયત કચેરીનું ઈ ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે બોરસદના ભાદરણ ગામેથી કરવામાં આવ્યું હતું. જેમાં સમાવેશ ઓલપાડ તાલુકાની 26 ગ્રામ પંચાયત કચેરીના નવીન ભવન માટે મંજૂર થયેલા ₹6.90 કરોડની ગ્રાન્ટનું ખાતમુહૂર્ત સરકારના પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કાંઠા વિસ્તારના અસનાડ ગામેથી કરવામાં આવ્યું હતું. જેથી નજીકના દિવસોમાં કચેરીના નવા ભવન બનવાથી ગ્રામજનોની સુવિધામાં વધારો થવાથી આ ગામના સરપંચો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અડાળા ગ્રામ પંચાયતમાંથી 114 ગ્રામ પંચાયત ગ્રામ ઉત્થાન યોજના હેઠળ અને સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં અમે ભાગ્યશાળી છે કે ઓલપાડ ગ્રામ પંચાયતનો પણ એમાં સમાવેશ થયો છે. આજે સમગ્ર ગુજરાતની અંદર 2666 ગ્રામ પંચાયતનો ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પંચાયત ઘર એક સાથે 2666 બનતા હોય એ અત્યાર સુધીનો પહેલો રેકોર્ડ છે કે એક સાથે 2666 25 લાખ રૂપિયાના ખર્ચે એક પંચાયત ઘર થતું હોય ત્યારે ઓલપાડની અંદર એ પણ ઐતિહાસિક દિવસ છે કે એક સાથે 26 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત આજે અસનાડ ખાતેથી થઈ રહ્યું છે. તમામ ગ્રામ પંચાયતો નવી બનવા જઈ રહી છે ત્યારે આપના થકી દરેક હું સરપંચોને વિનંતી કરું છું, નાગરિકોને વિનંતી છું કે આપણા ગામની અંદર ગ્રામ પંચાયત હોય કે દરેક પ્રકારના કામો ચાલતા હોય કામો જોવાની જવાબદારી આપણા સૌની છે.
કોઈ કોન્ટ્રાક્ટર ખરાબ કામ કરે એ પણ જોવાની જવાબદારી આપણી છે. ત્યારે ઓલપાડ તાલુકાની અંદર અત્યારે 155 ઓલપાડ વિધાનસભાની અંદર લગભગ 4500 કરોડથી વધુના કામો થયા છે અને આવનારા દિવસોનું પણ કામ થવાના છે. ત્યારે સૌને આજે ગાંધી નિર્માણ દિવસે બધા ડાંગ આહવા સિવિલ હોસ્પિટલ એટલે ગંદકીનું ઘર. દિવાલો પર દરેક ધર્મના ચિહ્નોની નજીક પાનની પિચકારીઓથી સુશોભન. સિવિલ હોસ્પિટલ જેવી જનહિતની અને સંવેદનશીલ જગ્યાએ ધાર્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યો દર્શાવતા ભીત ચિત્રો ઉપર પાન મસાલાની પિચકારીઓ મારીને દિવાલોને ગંદી કરવાનું કૃત્ય અત્યંત નિંદનીય અને અસહ્ય છે. આવી અસંસ્કારી અને અસામાજિક તત્વો જાહેર સંપત્તિને ખુલ્લેઆમ નુકસાન પહોંચાડી રહ્યા છે અને હોસ્પિટલના પવિત્ર તથા સ્વચ્છ વાતાવરણને ભંગ કરી રહ્યા છે. આવું વર્તન માત્ર ગંદકી ફેલાવવાનું નથી, પરંતુ સામાજિક શિસ્ત, ધાર્મિક સંવેદનાઓ અને જાહેર જવાબદારી પ્રત્યેની ગંભીર બેદરકારી દર્શાવે છે. આવી હરકતોને હવે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. સંબંધિત સત્તાધીશો દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, દોષિતોને દંડિત કરવામાં આવે અને જરૂર પડે ત્યાં સીસીટીવી દંડ અને કાનૂની કાર્યવાહી અમલમાં મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈને પણ આવી ગંદકી અને અપમાનજનક કૃત્ય કરવાની હિંમત ન થાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં ₹23,401.40 લાખના વિવિધ વિભાગના 49 જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણની ઈ તકતી અનાવરણ કરી વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી. આજે ખૂબ મોટા કામો અહીંયા આગળ, એમાં પાણીનું અહીંયા ખૂબ મોટું આજે કામ થયું છે. આજે ગોલાણા રોડ એ 28 કરોડના ખર્ચે 4 માર્ગીય બની રહ્યો છે. પહેલા રોડ માટેની પ્રસ્તાવ આવતા હતા, ધારાસભ્યો શું આવે કે એક રોડ અમારો મંજૂર કરતો, એક રોડ મંજૂર કરતો. આજે જે રોડ છે એ રોડને 4 માર્ગીય બનાવવા માટે 28 કરોડ રૂપિયા આપણે વાપરીએ. 28 કરોડ. આજ રોજ ગુજરાતના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના 234 કરોડના વિકાસ કાર્યોના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો અને એમાં જે ખંભાત ખાતે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં 182 કરોડ જેટલા વિકાસના કાર્યો મારા વિધાનસભા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગટરના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ સાહેબના હાથે જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની, એ સીએમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં આ યોજના સાકાર થયેથી ખંભાત શહેરના લોકોને આશરે 3500 થી 4000 TDSનું પાણી જે પીતા હતા એમાંથી મુક્તિ મળશે અને પાણીજન્ય રોગોમાંથી પણ મુક્તિ મળશે. એ તબક્કે ગુજરાત સરકાર અને આદરણીય મુખ્યમંત્રી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ચિરાગભાઈ, હમણાં ખંભાતના અખાતમાંથી એક પ્રાઇવેટ કંપનીને વિપુલ ગેસનો જથ્થો મળ્યો, શું જાણકારી આપી? હા, એ સર્વે કામગીરી અખાતમાં ચાલી રહી હતી અને કેમ્બે બેઝિન અને એ આપણું ખંભાતનો અખાત, એ આપ સૌ જાણો જ છો કે જે રીતે ગલ્ફ ઓફ ખંભાત અને ગલ્ફની ખાડી કહેવાય એને, અને ગલ્ફની જે કન્ટ્રી છે, જે આપણા ઓઇલના દેશો છે, એમાં નીચે એમનું ભૌગોલિક સ્થિતિ એવી છે કે ભાઈ આ સર્કિટ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ થાય છે. તો ખંભાતના અખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસ અને ઓઇલનો ભંડાર ધરબાયેલો છે, પણ મહદઅંશે મળી રહી છે. આવનારા સમયમાં એમાંથી ગેસ અને ક્રૂડ ઘણું નીકળવાનું છે એવી મને પણ માહિતી છે. ચિરાગભાઈ, રાજ્ય સરકારે આ મીઠા પાણીની યોજનામાં કેટલા રૂપિયા? આમ મીઠા પાણીની યોજનાની વહીવટી જે DPR પ્રમાણે સરકારે મંજૂર કર્યા હતા એ 65 કરોડની યોજના મંજૂર કરેલી છે, પરંતુ જે એજન્સીએ ભાવ ભર્યા છે એ પ્રમાણે આજે યોજના 47 કરોડમાં એને ટેન્ડર એવોર્ડ કરવામાં આવેલું છે. પરંતુ જે પણ જથ્થો વધારાનો હશે, ઘટાડાનો હશે, એ હવે ફાઇનલ કામગીરી પૂરી થાય પછી એનો આંકડો નક્કી થશે. ચિરાગભાઈ, રાજ્ય સરકાર મીઠું પાણી મળશે જનતાને? આજે ખાતમુહૂર્ત કર્યું છે એટલે 24 મહિનાનો સમયગાળો છે
એજન્સીને ટેન્ડરની એની સમય મર્યાદા, અમારા પ્રયત્નો અને સરકારના પ્રયત્નો એવા રહેશે કે યોજના એ સમયગાળામાં પૂરી થઈ જાય. ચિરાગભાઈ, સરકારે તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.